નમસ્કાર મિત્રો, હવે આજે હું તમને એક એવી ટ્રીક બતાવવાનો છું કે આ ટ્રીકથી તમે તમારા ભાઈબંધ દોસ્તારને કે કોઈ અન્ય વ્યક્તિને તમે જેટલી વખત ફોન કરશો એટલી વખત તમારો અલગ અલગ નંબર બતાવશે. તમારું નામ પણ નહીં બતાવે, તમારો મોબાઈલ નંબર પણ નહીં બતાવે, અને જેટલી વખત ફોન કરશો એટલી વખત તમારો અલગ અલગ મોબાઈલ નંબર બતાવશે. હવે એવું નથી કે આ ટ્રીકથી તમે ખાલી ફોન જ કરી શકશો. આ ટ્રીકથી તમે કોઈ પણ વ્યક્તિને વિડીયો કોલ પણ કરી શકશો, ફ્રીમાં SMS પણ કરી શકશો અને ઓનલાઈન ચેટ પણ કરી શકશો. તો આ એક સરસ મજાની ટ્રીક છે. તો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ. મિત્રો, આ ટ્રીક માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં કોઈ પણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી લો. હવે ક્રોમ ઓપન કરો કે ગૂગલ ઓપન કરો, એની અંદર લખો ગ્લોબ ફોન. ગ્લોબ ફોન ટાઈપ કરી એન્ટર કરો, સર્ચ કરો. ત્યારબાદ આવી અલગ અલગ વેબસાઇટ બધી ઓપન થઈ જાય છે. હવે આ વેબસાઇટનું તમે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. તો વેબસાઇટ બધી ઓપન થઈ જાય એટલે આપણે આ જગ્યા ઉપર જે પહેલી જ વેબસાઇટ બતાવે છે ગ્લોબ ફોન, આ વેબસાઇટને ઓપન કરી લો. ઓપન થઈ જાય એટલે અલગ અલગ આવા બધા ઓપ્શન બતાવશે. આપણે ગુજરાતીમાં જ બધું જોવાનું છે, હું તમને બતાવું છું. આ જગ્યા પર તમે જુઓ, આ બધા ઓપ્શન બતાવે છે. વિડીયો કોલનું છે, બરાબર, ફાઇલ શેરિંગનું છે, SMSનું છે અને કોલનું છે. હવે કોલ માટે આપણે આ જગ્યા ઉપર ક્લિક કરશું અત્યારે. બાકી તમે વિડીયો કોલ કરવો હોય તો એની ઉપર ક્લિક કરજો, બરાબર. ફોન કોલ કરો એની ઉપર ક્લિક કરો પછી એડ બતાવશે, બરાબર. હવે આવી રીતનું ઓપન થઈ જાય છે. હવે આની ઉપર આ જગ્યા ઉપર તમારું નામ એન્ટર કરો, તમારું નામ દાખલ કરો એવું જ્યાં લખ્યું છે એની અંદર તમે કોઈ પણ નામ એન્ટર કરી શકો છો, કોઈ પણ નામ એમ, બરાબર. કોઈ પણ નામ એન્ટર કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરો, આ જગ્યા ઉપર જ્યાં આગળ લખ્યું છે ત્યાં, બરાબર, એમાં ક્લિક કરો. ત્યાર પછીનું આગળનું સ્ટેપ આવી રીતનું ખુલશે, થોડુંક લોડિંગ લેશે. નામ એન્ટર કર્યા પછી આપણે કન્ટ્રી સિલેક્ટ કરવાની છે. આ જગ્યા પર દેશ પસંદ કરો ત્યાં, બરાબર. હું કન્ટ્રી સિલેક્ટ કરું છું, તમામ કન્ટ્રી અહીંયા આપણને બતાવશે. એની અંદર કોઈ પણ એક આપણે ક્લિક કરવાની. હું અત્યારે ભારત ક્લિક કરું છું. હવે આ જગ્યા ઉપર મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. કોઈ પણ વ્યક્તિને તમે જેને ફોન કરવા માગતા હોય એનો તમે અંદર મોબાઈલ નંબર એન્ટર કરો, બરાબર. હું આની અંદર કોઈ પણ એક મોબાઈલ નંબર એન્ટર કરું છું, બરાબર. આવી રીતે કોઈ પણ એક મોબાઈલ નંબર એન્ટર કરી આ જગ્યા પર જ્યાં લખ્યું છે કોલ એની ઉપર ક્લિક કરો. એની ઉપર ક્લિક કરશો એટલે થોડુંક લોડિંગ લેશે, બરાબર. હવે જો આ જગ્યાએ નામ બતાવે છે અને જે વ્યક્તિને તમારે ફોન કરવો છે એનો તમને આ જગ્યા ઉપર મોબાઈલ નંબર પણ બતાવે છે. આ તમારો જે મોબાઈલ નંબર તમે એન્ટર કર્યો છે એ જગ્યા પર મોબાઈલ નંબર બતાવશે. હવે કોલ ઇન પ્રોગ્રેસ આ જગ્યા પર લખ્યું છે, થોડું લોડિંગ લેશે. હવે આ લોડિંગ થયા પછી તાત્કાલિક જે તમે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે એ જ મોબાઈલ નંબર ઉપર અહીંયા રિંગ જશે અને એક એવા નંબર ઉપરથી જશે તમારો મોબાઈલ નંબર પણ નહીં હોય, તમારું નામ પણ નહીં હોય, અને જેટલી વખત તમે ફોન કરશો એટલી વખતે તમારા અલગ અલગ ફોન નંબર જશે. અત્યારે નેટવર્કના ઇસ્યુના કારણે કદાચ થોડુંક લોડિંગ લેશે. કોલ ઇન પ્રોગ્રેસ લખેલું આવે છે, બરાબર. ત્યારબાદ આગળનું સ્ટેપ જ્યારે રિંગ જશે એટલે તરત જ અહીંયા રિંગ જશે અને એ વ્યક્તિને ફોન ઉપાડવો પડતો હોય છે. તો મિત્રો, આવી એક સરસ મજાની ટ્રીક હતી કે જેનાથી તમે કોઈ પણ વ્યક્તિનું પ્રેન્ક પણ કરી શકો છો. તો વિડીયોને પસંદ કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મનમાં કોઈ પણ બાબતને લગતા કોઈ પ્રશ્ન હોય તો આપણી કમેન્ટ બોક્સમાં ટાઈપ કરજો. એને લગતો આપણે એક વિડીયો બનાવી અને અપલોડ કરશું.